આજનું જે થીમ છે એમાં છે લિવરેજિંગ વોટર ફોર પીસ, અને એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક આજે આપણે ડિસ્કસ કરીશું કે જેમાં આજે આપણે આવરી લઈશું કે ટ્રાન્સબાઉન્ડરી એટલે કે ભારત અને પાકિસ્તાન ઇન્ડો પાક હાઇડ્રોલોજિકલ સ્ટડી અમે કરેલા હતા, જેમાં સરસ્વતી રિવર, જે અલમાઇટી સરસ્વતી રિવર એવું કહેવાય છે કે જે લુપ્ત થઈ ગઈ છે, હિમાલયથી આવતી હતી અને ગુજરાતના રન ઓફ કચ્છમાં આવીને એ ડિસ્પર્સ થઈ જતી હતી, અને ઇન્દસ કે એવું માનવામાં આવે છે. આપણે થોડું ડિસ્કસ કરીશું એના વિશે પણ કે આની જરૂરિયાત કેવી રીતે ઉદ્ભવી અને અમે શા માટે આ સ્ટડીમાં આટલા બધા ઇન્વોલ્વ થયા. અને બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, કદાચ આપ બધાને એમાં મજા આવશે. જેવી રીતે આપણે વાત કરતા હતા કે એ જે એરિયા છે એ ભારત અને પાકિસ્તાનની બોર્ડર છે, એટલે એ બહુ સેન્સિટિવ એરિયા છે. દેર ઇઝ નો સિવિલ પોપ્યુલેશન, ત્યાં કોઈ સિવિલ પોપ્યુલેશન નથી, ખાલી ડિફેન્સના BSF જવાન્સ જ રહે છે. અને એમને માટે એઝ બિંગ અ વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ અમારે એમને સુધી પાણી પહોંચાડવાનું હતું, જે એમની પ્રાથમિક જરૂરિયાત હતી. તો એમની જે રિક્વાયરમેન્ટ હતી એ અલગ અલગ એમની આખી આપણી જે બોર્ડર હતી, લગભગ કચ્છનો એરિયા જોઈએ ને તો 45,000 સ્ક્વેર કિલોમીટરનો એરિયા છે એમાં, અને સૌથી મોટો ડિસ્ટ્રિક્ટ છે. અને એમાંથી લગભગ 20,000 સ્ક્વેર કિલોમીટર એરિયા છે ને રન અને બન્નીનો પાર્ટ છે, કે જ્યાં કોઈ પોપ્યુલેશન એટલી બધી નથી, આ તો બહુ સ્કેટર્ડ પોપ્યુલેશન છે. તો આપણી જે રક્ષા કરી છે આપણા બોર્ડરની, એવા જવાનોને 100 ક્યુબિક મીટર પર ડે જેટલી વોટર રિક્વાયરમેન્ટ હતી. હવે હાલની પરિસ્થિતિ શું હતી કે એ લોકો ખાવડા, જે અરાઉન્ડ જે નિયરેસ્ટ ચેકપોસ્ટ છે ધર્મશાલા, ત્યાંથી લગભગ 70 કિલોમીટર દૂરથી ટેન્કરથી ખાવડાથી ધર્મશાલા, ત્યાં એક સંપ બનાવેલો હતો, ધર્મશાલામાં આવે. ધર્મશાલાથી જે તે ચેકપોસ્ટ છે, જે અગેન લગભગ 50 થી 70 કિલોમીટરના ડિસ્ટન્સ પર હતી, અલગ અલગ ચેકપોસ્ટ, ત્યાં સુધી પાણી જાય. તો એ ટેન્કરની કેપેસિટી હતી 6000 લીટરની. અને એનાથી થાય શું પ્રોબ્લેમ કે ઇનસફિશિયન્ટ પાણી પૂરતું ના મળી શકે, ટાઈમલી ના મળી શકે, અને જે એનો કોસ્ટ છે, જે એની ખર્ચો છે એ ઘણો જ વધારે આવે. તો આ એક પ્રશ્ન થયો. અને એ ખર્ચો અમે લગભગ એમની પાસેથી જે માહિતી મેળવી હતી, લગભગ 34,000 રૂપીસ પર ડે એ લોકો ખાલી પાણી માટે ખર્ચો કરતા હતા. એટલા માટે એક ઇમિડિયેટ નીડ ઊભી થઈ કે હવે આપણે એમને આ પાણી કઈ રીતે આપી શકીએ. એક ઓપ્શન હતો નર્મદા વોટરની પાઇપલાઇન્સ, એક્સપ્રેસ પાઇપલાઇન નાખીએ, પણ પ્રોબ્લેમ આવતો અમારે આખું કચ્છ ક્રોસ કરીને એને ત્યાં સુધી લઈ જવું પડે, વિચ ઇઝ ઓલ્સો નોટ ફિઝિબલ, કારણ કે ત્યાં સુધી પાણી પહોંચે નહીં. મોરઓવર 2018માં એવું થયું કે નર્મદામાં ડેમમાં પાણી ઓછું થયું, એટલે એ લોકોએ વોટર સપ્લાય બંધ કરી દીધા કે હવે અમે તમને નહીં આપી શકીએ પાણી, તમારે જે છે તો લોકલ સોર્સથી ચલાવો. તો એ પણ એક પ્રશ્ન ત્યારે થયો. તો આવી સિચ્યુએશનમાં અમે સ્ટડી કર્યું. એટલે અમારા માટે ત્યારે શું ઓપ્શન હતા, તો અમારી પાસે 3 વિકલ્પ હતા જ્યાંથી અમે લોકલ સોર્સને આઈડેન્ટિફાઈ કરીએ. ફર્સ્ટ બે છે સરફેસ વોટર બેઝડ. સરફેસ વોટર ક્યાંથી આવે, તો કે નજીકમાં ક્રીક હતી, જેને કોરી ક્રીક અથવા સિર ક્રીકના નામે આપણે ઓળખીએ છીએ લખપત પાસે, અને એનું પાણી રન સુધી આવે છે. તો એ પાણીને ડિસેલિનેટ આપણે કરીને એનો ઉપયોગ કરી શકીએ. બીજો વિકલ્પ હતો કે ત્યાં એક સકુર લેક કરીને નેચરલ લેક બનેલું છે. સકુર અને સિંદરી 2 લેક છે. હવે એનું જે ઓરિજિન છે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આપણે બ્રીફમાં થોડું એને ડિસ્કસ કરી લઈએ. અને થર્ડ ઓપ્શન છે કે ગ્રાઉન્ડ વોટર, કે આપણે એવા કોઈ પોકેટ શોધીએ કે જેનાથી આપણને ગ્રાઉન્ડ વોટર મેળવી લઈએ અને એની ક્વોલિટી સારી હોય તો આપણે એનો ઉપયોગ પીવામાં કરી શકીએ, એઝ વેલ એઝ ક્વોન્ટિટી પણ જે 100 ક્યુબિક મીટર પર ડે છે એટલી જરૂરિયાત પ્રમાણેની હોવી જોઈએ. આપણે વાત કરતા હતા સકુર લેકની. સકુર લેકનું ઓરિજિન એવી રીતે છે, આ ક્રીક બતાવેલી છે, અને ક્રીકના જે વોટર સેમ્પલ્સ છે એના જે TDS છે એ ઓલમોસ્ટ સી વોટરના, એટલે કે 45,000 મિલીગ્રામ પર લીટરથી વધારે TDS હતા. જ્યારે 1819માં 16th ઓફ જૂનના એક ડિવાસ્ટેટિંગ અર્થક્વેક થયો, જેમાં આખો લેન્ડમાસ છે ઉપર ઉઠી આવ્યો. અને એના કારણે શું થયું કે જે ઇન્દસ રિવર આવતી હતી એ રિવર ડાયવર્ટ થઈ ગઈ વેસ્ટવર્ડ મૂવમેન્ટમાં. હવે એ જે વેસ્ટવર્ડ મૂવમેન્ટ થઈ એટલે જે પાણી આવતું આ બાજુ આવતું હતું એ બંધ થઈ ગયું. એવું કહેવાય છે કે બન્ની અને પાર્ટ ઓફ લખપતમાં જે તે સમયે ચોખાની ખેતી થતી હતી એ પાણીથી. પણ હવે એના એવિડન્સીસ છે, ઇવન આપણા પુરાણા લિટરેચરમાં પણ છે કે સરસ્વતી નદી અને ઇન્દસ નદી આ બાજુ વહેતી હતી એને, પણ એ પછી બધું બંધ થઈ ગયું. તો એ લેન્ડમાસ જે ઉપર ઉઠ્યો એના કારણે ત્યાંથી જે પાણી આવતું હતું એ સ્ટોપ થઈ ગયું અને એ નદી ડાયવર્ટ થઈ ગઈ વેસ્ટવર્ડ. ફરી પાછો એક અર્થક્વેક આવ્યો જેમાં અમુક લેન્ડમાસ પાછો નીચે બેઠો, એટલે શું થયું કે 2 બાજુ લેક જનરેટ થયા. હવે આ ઇન્ટરેસ્ટિંગ એવું છે કે લગભગ સકુર લેકનો એરિયા છે 200 સ્ક્વેર કિલોમીટરનો.
200 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં લગભગ 190 કિલોમીટર એ આપણા ઇન્ડિયન ટેરેટરીમાં આવે છે. 10 સ્ક્વેર કિલોમીટર છે પાકિસ્તાન ટેરેટરીમાં છે. તો આપણી પાસે એનો યુઝ એરિયા હતો કે એ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ. પણ હવે એ પાણી આપણે કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ એ આપણા માટે ક્વેશ્ચન હતો, કારણ કે એનું એન્ટાયર જે કેચમેન્ટ છે એ તો પાકિસ્તાનમાં હતા. આપણી પાસે તો કંઈ નહીં, ખાલી જે પાણી આવે છે એને હાલમાં એને કહે છે ડોરોપુરાન ક્રીક કહે છે, જે પાકિસ્તાનથી ઇન્ડિયામાં એન્ટર થાય છે. તો એના માટે અમે શું કર્યા કે 3 સેમ્પલ કલેક્ટ કર્યા કે જ્યાંથી એ ઇન્ડિયન ટેરેટરીમાં અંદર આવે છે પાણી. એવા અમે 3, એ લોકોએ આખું ફેન્સિંગ કરેલું છે, બ્રિજ બનાવેલા છે અને રોડ પણ બનાવેલા છે. તો એ અલગ અલગ 3 લોકેશન્સ અમે લઈ અને એના પરથી સેમ્પલ કલેક્ટ કર્યા અને એ સેમ્પલના અમે ડિટેલ એનાલિસિસ કર્યા. પણ હવે એ છે કે અમારા માટે 2 ક્વેશ્ચન હતા. સેમ્પલથી ક્વોલિટી તો મળી જશે કે શું છે, પણ વોટ અબાઉટ ક્વોન્ટિટી? તો કે ભાઈ અહીંયા પાણી આવે છે ક્યાંથી એનો અમે થોડોક અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો. તો જે એમાં જે પાણી આવતું હતું, જે ઢોરોપુરાન તરીકે ઓળખાય છે, એ LBOD એટલે કે લેફ્ટ બેંક આઉટફોલ ટ્રેન્ડ, કે ઇન્ડસની લેફ્ટ બેંક છે એની આઉટફોલ ટ્રેન્ડ છે, જેમાંથી પાણી આમાં આવતું હતું. અને એમાં સફિશિયન્ટ પાણી હતું, અરાઉન્ડ 4400 ક્યુસેક્સ ફ્લોઝ થ્રુ આઉટ ધ યર્સ એમાં પાણી આવતું હતું. તો ક્વોન્ટિટીમાં અમે નિશ્ચિંત થઈ ગયા કે પાણી તો આવે છે. હવે એ જે પાણી આવતું હતું એ ક્યાંથી આવતું હતું, એમાં જે આવે છે ઢોરોપુરાનમાં, એનો થોડો અમે અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો બેઝડ ઓન ધી અવેલેબલ લિટરેચર. તો પાકિસ્તાનમાં જે અભ્યાસ થયેલા હતા એ અમે લિટરેચર ફાઇન્ડ કર્યા અને એમાં તમે જોશો તો ઉપર જે બતાવેલા છે સિમ્બોલથી, એ સેમ્પલ લોકેશન્સ છે એઝ વેલ એઝ ફેક્ટરી લોકેશન્સ છે કે એમાં પાણી ક્યાંથી આવે છે. તો કે પાણી ક્યાંથી આવતા હતા કે એને DPOD એટલે કે ઢોરોપુરાન આઉટફોલ ટ્રેન્ડ એઝ વેલ એઝ KPOD એટલે કે કંધાન પટેચી આઉટફોલ ટ્રેન્ડ, એ રીતે 2 લેન હતી. અને જે યુએનની ગાઈડલાઈન હતી એ પ્રમાણે એમને છેક દરિયા સુધી એ જે વેસ્ટ હતા એને લઈ જવાના હતા. પણ આઈ થિંક 2001માં જે સાયક્લોન આવ્યા એમાં આ બધું ડિસ્ટર્બ થઈ ગયા. 2002માં જે સાયક્લોન આવ્યા, 2001માં અગેન અર્થક્વેક આવ્યા હતા, 2002માં જે સાયક્લોન હતા એમાં બધું ડિસ્ટર્બ થઈ ગયું હતું. તો હવે આ જે સેમ્પલ લોકેશન S1 S2 જે બતાવેલા છે અને જે SI છે ઇન્ડિયન ટેરેટરી વાળા છે, SI1 SI2 એ આપણે લીધેલા છે. હવે એ જે સેમ્પલ્સ છે એના અમે એનાલિસિસ કર્યા કે ક્યાંથી આવે છે. તો અમને ખબર પડી કે એમાં જે લિટરેચરમાં લખેલું હતું એ પ્રમાણે તો કે જે આજુબાજુના ટાઉન્સ છે, મીઠી વગેરે જે ટાઉન્સ હતા, એ ટાઉન્સના સિવરેજ વેસ્ટ આમાં નાખે છે. બીજું સુગર ફેક્ટરીઝના જે વેસ્ટ છે એ આમાં નાખે છે, કેમિકલ ફેક્ટરીઝ અમુક છે એના વેસ્ટ અંદર નાખે છે. બીજું આ લોકો ત્યાં શેરડીની ખેતી કરે છે. તો શેરડીના ખેતી કરવાથી શું થાય છે કે પાણી વોટર લોગિંગ થઈ જાય છે. તો એ લોકો નાના નાના બોર કરી અને એમાંથી જે ખારું પાણી છે એ ઉઠાઈને અંદર નાખે છે આ ડ્રેનમાં. તો આ એનું કંઈક એવું બેઠું કે ભાઈ આ મોટા ભાગે જે પાણી છે આવી રીતે આવે છે. આ KPOD ના જે એનાલિસિસ છે એ છે, જે ઓરેન્જ કલરથી બતાવેલા છે મેક્સિમમ છે વેલ્યુઝ અને જે યલો કલરથી બતાવેલા છે મિનિમમ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે કોન્સન્ટ્રેટ કરીએ કે TDS જે મેજર પેરામીટર્સ છે તે લગભગ 5000 સુધી છે અને 889 જેવા TDS સૌથી મિનિમમ હતા. આ DPOD ના છે, DPOD ના કોઓર્ડિનેટ સાથે આપેલા છે કે 4600 જેટલા TDS છે, EC છે અને 2415 જેટલા TDS છે. TDS તમે જોશો તો મેક્સિમમ 7245 થાય છે. એ આપણને જોવા મળ્યા છે પાકિસ્તાનના જે સેમ્પલ હતા એમાં. હવે જ્યારે આપણા પાસે આવી જાય છે પાણી ત્યારે એની શું પરિસ્થિતિ થાય છે? અમે જે બ્રિજ નંબર 70, 64 અને 60 પરથી સેમ્પલ કર્યા એમાં આપણે જોઈએ છે તો ડ્રાસ્ટિકલી ચેન્જ આવી જાય છે. લગભગ 8000 જેટલા મિનિમમ થઈ જાય છે અને મેક્સિમમ 17744 સુધી જાય છે પાણીના TDS. એટલે કે આપણે ત્યાં આવતા કંઈક થાય છે. એક કારણ એ પણ હોઈ શકે કારણ કે આપણે ત્યાં સી નું ઇન્ફ્લુઅન્સ છે. જેવું મેં તમને કીધું કે ક્રીકનું પાણી આ બાજુ આવી જાય છે અને આ બાજુ એક અલ્હાબંધ જેને ડેમ ઓફ ગોડ કહે છે એ એને બેરિયર તરીકે આવે છે. એટલે આ બાજુ આવી ના શકે એટલે બધું મિક્સઅપ થાય છે સપુર લેકમાં. આ એના ડિટેલ હેવી મેટલ્સના પેરામીટર્સ પણ અમે ટેસ્ટ કરાવેલા. એટલે હવે આપણે 2 વસ્તુ ડિસ્કસ કરી. એક કે સરફેસ વોટરમાં કેવી રીતે કે ક્રીકનું આપણે પાણી યુઝ કરી પણ એનું કોસ્ટિંગ બહુ હાઈ જતું હતું.
કારણ ઇટ મોર દેન આઈ થિંક 10 કરોડ જેવું આવ્યું હતું એનું બજેટ. સકુર લેકમાં પણ એ જ પરિસ્થિતિ થાય. સકુર લેકમાં બીજો ડિસએડવાન્ટેજ એ હતું કે આપણી પાસે કોઈ જ સોર્સ નહીં. કદાચ કાલે પાકિસ્તાનને ખબર પડે ને આપણા સંબંધો વધારે બગડે તો એ પાણી રોકી પણ શકે છે, યા તો અંદર કંઈક એને કોન્ટામિનેશન પણ કરી શકે છે. એ પાણી આપણે આપણા ડિફેન્સ પર્સનલને પીવડાવી ના શકીએ. તો એક મેજર રિસ્ક હતું. એટલે અમે ત્રીજા ઓપ્શન પર ગયા કે ગ્રાઉન્ડ વોટર. હવે ગ્રાઉન્ડ વોટર મળે કઈ રીતે? અને આ તો આખો સલાઈન, એટલે કે અત્યારે તમે ઘણી સાંભળ્યું હશે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એન્ડ રણોત્સવ. તો રણોત્સવમાં શું છે કે આખો એક સોલ્ટ લેન્ડ છે, માર્શી સોલ્ટ લેન્ડ છે, તમને મીઠું જ જોવા મળે, બીજું કશું જ નહીં. તો આવા જગ્યાએ ગ્રાઉન્ડ વોટર ક્યાં સારું મળશે એ અમારા માટે પણ એક ચેલેન્જ હતું. એટલે અમે એને સ્ટડી કર્યા કે ભાઈ એને શું કરી શકીએ. એના માટે અમે બે ટેકનિક્સ મેજરલી યુઝ કરી. એક છે જીઓફિઝિકલ અને એક છે રિમોટ સેન્સિંગ. રિમોટ સેન્સિંગમાં એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અમને મળ્યા, આપણે એના પર થોડું ડિસ્કસ કરીએ સર. રિમોટ સેન્સિંગમાં અમને 3 પેલિયો ડેલ્ટા જોવા મળે. 3 પેલિયો ડેલ્ટા એટલે શું કે વેસ્ટમાં છે તો ઇન્ડસ પેલિયો ડેલ્ટા છે, કે સિંધુ નદી જે તે સમયે અહીંયા આવતી હતી અને એ ડેલ્ટા બનાવે છે. બીજું છે સરસ્વતી પેલિયો ડેલ્ટા જે વચ્ચે દેખાય છે, અને થર્ડ વન છે દ્રિશાતવતી રિવરનો ડેલ્ટા. અને હજુ આપણે ફર્ધર ઈસ્ટમાં જઈશું તો આપણને લુણી રિવરનું આવશે, જે અત્યારે પણ જોવા મળે છે ઈસ્ટમાં. તો અમારો કોન્સન્ટ્રેશન હતું કે સરસ્વતી જે મિડલ વાળો પાર્ટ છે એને કહીએ. હવે એનામાં અમારે મારા પર્સનલી કહું તો એવું હતું કે સરસ્વતી પર મને વધારે એક ઇન્ટરેસ્ટ હતો, પર્સનલ ઇન્ટરેસ્ટ, કે આમાં કઈ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ. હવે આ શોધ્યું કેવી રીતે એના પણ આપણે થોડું ડિસ્કસ કરીએ. તમે ક્લિયર કટ જોઈ શકશો કે રિમોટ સેન્સિંગ ઇમેજમાં એક લિનિયર પેચમાં તમને અલગ કલર ટોન દેખાય છે, જ્યારે આજુબાજુમાં જે છે એ આખું સોલ્ટ જેવું મડ દેખાય છે. તો આના કારણે અમને એ થયું રિમોટ સેન્સિંગથી કે હા કંઈક તો અહીંયા છે, અને એક લિનિયર પેટર્ન જ હતી. તો લિનિયર પેટર્નમાં હવે એ છે શું? અહીંયા તો રિમોટમાં દેખાય છે, પણ ત્યાં ફિઝિકલી જઈએ ત્યાં શું છે? ખરેખર આવું છે કે કંઈક જુદું છે? અને છે તો એનું એક્સટેન્ટ શું છે? એના માટે અમે ત્યાં ફિઝિકલી વિઝિટ કરી તો એ શું હતું? વેજીટેશન હતું, કે જે એક લિનિયર પેચમાં વેજીટેશન ચાલતું હતું અને બાઉન્ડ્રીને ક્રોસ કરીને પાકિસ્તાન સુધી જતું હતું. એટલે અમે શું કર્યા પછી કે હાઈ રિઝોલ્યુશન પર પાકિસ્તાનના પણ ડેટા અમે કલેક્ટ કર્યા અને એને ટ્રેસ કર્યા, પાકિસ્તાન, રાજસ્થાન, અને એને કનેક્ટ કરતા ગયા, છેક સુધી ગયા અમે, જ્યાં સુધી પણ આ ડોટ્સ કનેક્ટ થતા હતા. અને એના ઉપરથી આ એક મેપ બનાવ્યા. તમને આ જે બ્લુ લાઇન્સ દેખાય છે ત્યાં મેપ્સ કર્યા. અને બીજું થોડું એ પણ સ્ટડી કર્યું કે ચાલ ધારો કે આની આજુબાજુમાં કોઈ વેલ્સ છે, આપણે ત્યાં તો કોઈ જ નહોતા, લગભગ 100 સ્ક્વેર કિલોમીટરમાં કોઈ જ કામ થયેલા નહોતા. પણ પાકિસ્તાનમાં શું પરિસ્થિતિ છે? તો પાકિસ્તાનમાં જોવા મળ્યું કે ત્યાં આવા ઘણા બધા વેલ્સ છે અને ત્યાં ઇરિગેશન પણ થાય છે અને ત્યાં ફ્રેશ વોટર મળે છે. લગભગ 98% એવા ડેટા કહે છે કે 98% જે ગ્રાઉન્ડ વોટર છે ત્યાંનું ફ્રેશ છે. એટલે અમને થોડો કોન્ફિડન્સ થયો કે વી આર ઓન ધ રાઈટ ટ્રેક, કે આપણે જો અહીંયા કરીશું તો કદાચ આપણને થોડું સારું મળી શકવાની શક્યતા છે. એટલે અમે આ પેલિયો ચેનલને ડિજિટાઇઝ કરી, સુપરઇમ્પોઝ કરીને એને મેપિંગ કર્યું. આ જીઓફિઝિકલ ટૂલ્સ છે, એમાં અમે આ તો અમારો જે ડિપાર્ટમેન્ટલ હતું એ હતું, એઝ વેલ એઝ અમે ઇસરો જોધપુરને રિક્વેસ્ટ કરી, એની પાસે હાઈ રિઝોલ્યુશન વાળું હતું, આખું પ્રોફાઇલિંગ કરી શકે એવું, અને એના સાયન્ટિસ્ટને પણ સાથે રાખ્યા હતા. અને એના પછી અમે એના પર પણ સ્ટડી કર્યો, તો એનો પણ એક ઇમેજ આપને બતાવી દઈએ. આ જે અમે ડ્રિલિંગ કર્યું હતું ગેંડા બેટ નામથી ઓળખાય છે એરિયા, જે સરસ્વતી પેલિયો ચેનલનું હતું. અમે ઇન્ફર કરી રહ્યા હતા કે આ સરસ્વતી પેલિયો ચેનલનો ફર્સ્ટ પાર્ટ છે. એના ઉપર અમે જ્યારે રેઝિસ્ટિવિટી ઇમેજ લીધી તો ડેફિનેટલી બહુ જ શું કહેવાય પિક્યુલર ઇમેજ બહાર આવી, કે તમે જોશો તો મીડિયમ ટુ કોર્સ ગ્રેન સેન્ડ મળે છે નીચે, લગભગ આફ્ટર 120 મીટરની આજુબાજુ. તો અમને એવું થયું કે નહીં, ઉપર જે બેઝિકલી રેઝિસ્ટિવિટી કયા પર કરે કે જો સલાઇન મતલબ ખારું પાણી હશે તો રેઝિસ્ટિવિટી લો થઈ જશે, જો મીઠું હશે તો એ પ્રમાણેનું એનું બિહેવિયર હશે. તો ઉપરનો જે લો રેઝિસ્ટિવિટી ઝોન છે એને અમે ડિસ્કાર્ડ કરી દીધા કે આ તો સલાઇન વોટર છે યા તો ક્લે છે. જ્યારે નીચેનું છે મીડિયમ ટુ કોર્સ ગ્રેન છે અને એમાં ગ્રાઉન્ડ વોટર સારી હોવાની શક્યતા છે રિલેટિવલી. તો અમે ત્યાં પછી એક એક્સપ્લોરેટરી ડ્રિલિંગ કર્યા. એક્સપ્લોરેટરી ડ્રિલિંગના થોડા ડેટા આપની સાથે શેર કરીએ સર. એના અમે 3T કન્સેપ્ટ કર્યા હતા. 3T એટલે શું કે ટિલ ટાઈમ, કે ડ્રિલ કરવામાં કેટલો ટાઈમ લાગે છે. એટલે અમને શું થાય કે ફોર્મેશન કયું આવશે એનો અમને થોડો આઈડિયા મળે.
બીજું હતું કે અમે જે તે સમયે જ્યારે ટ્રેલના કટિંગ્સ બહાર આવતા હતા એનું ટેમ્પરેચર મેઝર કરતા હતા. હવે ટેમ્પરેચર મેઝર કરવા પાછળનું અમારું જે લોજિક હતું એ એવું હતું કે જો સરફેસ વોટર સાથે ઇન્ટરેક્શનમાં હશે ને તો એનું ટેમ્પરેચર ઓછું હશે, પણ જો એક કન્ફાઇન્ડ કન્ડિશનમાં હશે કે જ્યારે ગ્રાઉન્ડ વોટર હશે તો એનું ટેમ્પરેચર સરફેસ કરતાં હાઈ હશે, એમ્બિયન્ટ કરતાં થોડું હાઈ હશે. તો એના માટે કરીને અમે દરેક સેમ્પલે એનું ટેમ્પરેચર પણ મેઝર કરતા આવે, સાથે સાથે એનું TDS પણ મેઝર કરતા આવે કે જ્યારે આપણે એને યુઝ કરીએ છીએ તો એનો શું TDSમાં ડિફરન્સ આવે છે, વધે છે કે ઘટે છે. અને અમે જે મેથડ યુઝ કરી હતી ડ્રિલિંગ મેથડ એ ડાયરેક્ટ રોટરી મેથડ કરી હતી. તો હવે આ 3 ગ્રાફને આપણે વિઝ્યુઅલાઇઝ કરીએ તો એવું છે કે જ્યારે ફર્સ્ટ વાળું તે તો બહુ ઓછા ટાઈમમાં ડ્રિલ થઈ ગયું છે, વચ્ચેમાં થોડોક એને વધારે ટાઈમ લાગ્યો છે કારણ કે ઇન્ટરકેલેટેડ સિક્વન્સ આવી હતી સેલ એન્ડ સેન્ડસ્ટોનની કે જેણે એને ટાઈમ પેનિટ્રેશન થવામાં ટાઈમ વધારે લાગ્યા હતા. અને નીચે લગભગ જોશો તમે 60 મીટર પછી તો એને એટલો ટાઈમ નથી લાગ્યો, મીડિયમ ટાઈમમાં એને કટ કરી દીધા છે. એવી જ રીતે મડ ટેમ્પરેચર આપણે જોઈએ તો જે નીચેના ફોર્મેશન છે ત્યાં ટેમ્પરેચર વધારે છે. ઇન કોમ્બિનેશન વિથ નીચે એ જ રેન્જમાં આપણે જોઈએ તો TDS ઘટ્યા છે. તો હાઈ ટેમ્પરેચર લો TDS ઇન્ડિકેટ્સ ધી ગ્રાઉન્ડ વોટર વિથ બેટર ક્વોલિટી. તો અમે એવું નક્કી કર્યું કે હવે આ ઝોનને આપણે ટેપ કરીને પ્રયત્ન કરીએ કે ત્યાં શું મળી શકે છે આપણને. આ એક ફોટોગ્રાફ છે કે અમે જેને BOP 1079 ગેંડા પોસ્ટ પર અમે આ રીતે ટ્રેલ કર્યા હતા. અગેન આ જે ટેબ્યુલર ફોર્મેટમાં છે જે આપણે ગેટ કરી સડન ચેન્જ અમને જે ઓબ્ઝર્વ થયો હતો એપ્રોક્સિમેટલી 152 મીટર પર થયા હતા, અમે હાઇલાઇટ કરેલા છે. 152 પછી તમે જોશો ને તો જે સેન્ડના કલર છે એ પણ ચેન્જ થઈ ગયા. ઉપર જે ગ્રે કલરની સેન્ડ આવતી હતી જે મરાઇન ઓરિજિન માની શકાય એની જગ્યાએ જે કલર છે એ બ્રાઉન થઈ ગયા. ધેટ મીન્સ શું કે બ્રાઉન કે વ્હાઇટ હોય એ ઇન્ડિકેટ કરે છે કે ફ્લુવિયલ સિક્વન્સ શરૂ થઈ છે. એના પણ એક ફોટોગ્રાફ આપની સાથે શેર કરીએ. તમે જોઈ શકશો બિલકુલ એવું લાગે છે કે આ સેન્ડ છે એ ફ્લુવિયલ છે, મરાઇન ઓરિજિનની નથી. અને એના જે TDS છે સડનલી 2000 થી ઓછા થઈ ગયા. વિડિયો છે આઈ થિંક એ પ્લે થશે કે શું? ઓકે, વિડિયો પ્લે નથી થઈ રહ્યો. ફોટોગ્રાફ જોઈ લઈએ. અને એ વેલ છે અત્યારે આર્ટિઝિયન કન્ડિશનમાં છે. આર્ટિઝિયન એટલે શું કે પોતાની મેળે વિધાઉટ એની પમ્પિંગ મશીનરી પાણી બહાર આવી જાય છે. અમે 2 ડ્રિલ કર્યા હતા, એક 2018 ફેબ્રુઆરીમાં અને બીજા 2019માં. એક ગેંડા બેટ પર જેમાં આપણે ત્યાં એક કેસ સ્ટડી જોયા, બીજું ખરદોઈ બેટ પર. અને તમે TDS જોશો તો 2000 ની આજુબાજુ છે અને એ કન્ટિન્યુઅસલી ફ્લો છે. આજે પણ એ ફ્લો ચાલુ જ છે. 2018 થી કન્ટિન્યુઅસ વિધાઉટ એની પમ્પિંગ મશીનરી ફ્લો ચાલુ છે બેઉ વેલમાં. આ એક નાનકડું કોસ્ટ એનાલિસિસ કરેલું છે. મેં જેવી રીતે તમને વાત કરી હતી ઇનિશિયલી કે જો ડિસેલિનેશન આપણે કરીએ તો એનું કોસ્ટ છે લગભગ 10 થી 11 કરોડ રૂપિયા થતું હતું. ટેન્કરની જે આપણે વાત કરી એનું કોસ્ટિંગ લગભગ 6 કરોડ રૂપિયા જેવું થતું હતું. અને જો આ ગ્રાઉન્ડ વોટર યુઝ કરીને જો એનો ટ્રીટમેન્ટ કરીને આપણે પ્રોવાઈડ કરીએ તો એનો કોસ્ટ લગભગ 80 લાખ રૂપિયા જેવું થઈ ગયું. તો બહુ ડ્રાસ્ટિકલી ચેન્જીસ થયા. મીડિયા પણ આમાં બહુ જ ઇન્વોલ્વ હતું. આ અમુક મીડિયાના ફોટોગ્રાફ્સ છે કે જે તે સમયે મીડિયાએ પણ એને બહુ જ ઇન્વોલ્વમેન્ટ લઈને લીધા હતા. એક ઇન્ટરનેશનલ પબ્લિકેશન પણ આના પર છે જેમાં મારું પણ નામ છે, તો આપ જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. તમે બધાએ બહુ પેશન્સલી મને સાંભળ્યા. થેન્ક યુ વેરી મચ. એટલે કોઈ એલિવેશન ઉપરથી આવતું હશે એટલા માટે નેચરલ પ્રેશર આવતું